ચોમાસાએ ચિંતા વધારી છે એવી આગાહી ખાનગી હવામાન એજન્સી દ્વારા થઈ છે. આગાહીની આપણે વાત કરીશું અને ગુજરાત સરકારે જે ચોમાસાની સ્થિતિ છે અને જે વિસ્તારોમાં સિંચાઈની અગવડતા છે એવા વિસ્તારો માટે પાણી છોડવાનો નિર્ણય લીધો છે. તો ગુજરાત સરકારના આ નિર્ણયની પણ વાત કરીશું. પહેલાં આપણે જે ચોમાસાની ચિંતા વધારતી જે આગાહી છે એ જે થઈ છે એની વાત કરીએ. સ્કાયમેટ હવામાન એજન્સી જે આપણા દેશની ખાનગી હવામાન એજન્સી છે એનો તાજો રિપોર્ટ એવું જણાવે છે કે આપણા દેશમાં આ જે ચોમાસું છે એમાં જે સરેરાશ વરસાદ છે એનો માત્ર 85% વરસાદ થશે. આના પહેલાં સ્કાયમેટે જે એપ્રિલ મહિનામાં આગાહી રજૂ કરી હતી એમાં 94% વરસાદની વાત કરવામાં આવી હતી. ને અત્યારે જે ચોમાસું જે મધ્યમાં પહોંચ્યું છે ને એને જે આગાહી કરી છે એમાં એ આગાહીના 10 જે એમાં છે એમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે માત્ર 85% વરસાદ ચોમાસામાં થશે એવી આગાહી કરવામાં આવી છે. અને આ સ્થિતિમાં પણ સ્કાયમેટે એવું જણાવ્યું છે કે જે ભારતમાં હાલની સ્થિતિએ દુષ્કાળ પડવાની સંભાવના છે એ 70% છે. તો અત્યારે હવે પછીનો જે વરસાદની સ્થિતિ છે એ વધારે ચિંતાજનક રહેવાની છે એવું અનુમાન સ્કાયમેટ દ્વારા રજૂ થયું છે. ભારતીય હવામાન વિભાગે પણ સરેરાશ કરતાં ઓછો વરસાદ થશે એવી આગાહી કરેલી છે. તો ખાનગી હવામાન એજન્સીની આગાહીના કારણે એક રીતે ચિંતા વધી છે. હવે ગુજરાત સરકારે 2 મહત્ત્વના નિર્ણય લીધા છે. સિંચાઈ માટે પાણી છોડવાના 2 મહત્ત્વના નિર્ણય લીધા છે. પહેલો નિર્ણય ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે લેવામાં આવ્યો છે, જેમાં સુજલામ સુફલામ જે કેનાલ નેટવર્ક છે એમાં પાણી છોડવામાં આવશે 20 ઓગસ્ટ. હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું 19 ઓગસ્ટ 2026ના દિવસે અને 20 ઓગસ્ટ 2026થી ઉત્તર ગુજરાતમાંથી જે પસાર થાય છે સુજલામ સુફલામ કેનાલ એ નેટવર્કમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી છોડવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં વરસાદ થયો છે પણ સિંચાઈ માટે જે અત્યારની સ્થિતિ છે પાકને જે જરૂરિયાત છે એ પ્રમાણે હજુ વરસાદ નથી થયો. ઘણા વિસ્તારોમાં તો ખેડૂતોને હવે એરંડાનું વાવેતર કરવું કે પછી સીધું શિયાળુ સિઝનમાં રાયડાનું વાવેતર કરવું એવી સ્થિતિ જે છે એક રીતે જે વાવેતર છે એટલું વિલંબિત એક રીતે થઈ ગયું છે. જે બીજો નિર્ણય છે એ પોરબંદર જિલ્લા માટે લેવામાં આવ્યો છે. પોરબંદરમાં વરસાદની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. આથી સરકારે એવો નિર્ણય લીધો છે કે પોરબંદરમાં જે સૌની યોજના અંતર્ગતના જેટલા પણ ડેમ છે એ બધા ડેમને ભરવામાં આવશે અને એ ડેમના રેડિયસમાં 7 કિલોમીટરના રેડિયસમાં જેટલા પણ તળાવો હશે એ તળાવોને પણ ભરવામાં આવશે. તો પોરબંદર જિલ્લા માટે અને ઉત્તર ગુજરાત માટે અહીંયા પાણી છોડવાના 2 મહત્ત્વના નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. પણ ચિંતાની બાબત એ છે કે જે વરસાદ છે એ એક રીતે વરસાદ શરૂઆતમાં વરસાદે બહુ જ વાટ જોવડાવી. પછી વરસાદ એવો થયો કે એવું લાગતું હતું કે ખરેખર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. પણ જેવું એક રીતે આપણે કહીએ કે ચોમાસું મધ્યમાં પહોંચ્યું અને વરસાદની સ્થિતિ ફરીથી ચિંતાજનક થઈ. અત્યારે પણ સ્થિતિ એવી છે કે તમને અત્યારે સ્ક્રીન ઉપર જે ગુજરાતનો નકશો જોવા મળી રહ્યો છે એમાં જે ડાર્ક ગ્રીન એટલે કે ઘાટો લીલો રંગ છે એમાં મધ્યમ વરસાદની સંભાવના અને જે આછો ગ્રીન છે એમાં છાવ છૂટા છવાયા ઝાપટા. એક રીતે આખા ગુજરાતમાં હળવો વરસાદ અથવા છૂટાછવાયા ઝાપટાની સંભાવના છે પણ સારા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત નથી કરી. તો આ જે સ્થિતિ છે એ મેં તમને આ અઠવાડિયાની જે છે હવામાન વિભાગ દ્વારા જે રજૂ કરવામાં આવી છે એની વાત કરી. તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.